Goldilocks and Three Bears. એકવાર એક સમય પર એક પપ્પા રીંછ, એક મમ્મી રીંછ અને બાળક રીંછ હતા, જે જંગલમાં નાના ઘરમાં રહેતા હતા. અને ગોલ્ડીલોક્સ નામની એક નાની છોકરી હતી, જે પોતાના પરિવાર સાથે રહેતી હતી. એક સવારે ગોલ્ડીલોક્સ રમી રહી હતી અને તે જંગલમાં પહોંચી ગઈ. તે સવારે રીંછે નાસ્તા માટે ખીચડી કરી હતી. ખીચડી ખૂબ ગરમ હતી, જેથી તેઓએ જંગલમાં ચાલવા જવાનો નિર્ણય લીધો. જંગલમાં ચાલતા ચાલતા જ્યારે ગોલ્ડીલોક્સ તે ઘર પાસે પહોંચી, જેનો વિશાળ દરવાજો હતો, તે અંદર જવા માટે ખૂબ જ આતુર થઈ ગઈ. તે આગળ વધી અને દરવાજો ઠોક્યો. હેલો, અંદર કોઈ છે? કોઈએ જવાબ ન આપ્યો, તેથી તે બારણામાંથી અંદર આવી. તેણે એક ટેબલ જોયું. ત્યાં ટેબલ પર ખીચડીના 3 વાટકા પડ્યા હતા. ગોલ્ડીલોક્સ ભૂખી હતી. અરે વાહ, આ ખીચડી તો બહુ સારી લાગે છે. ચાલ હું થોડી ખાઈ લઉં. તેણે પ્રથમ વાટકો લીધો અને ખીચડી ચાખી. આ ખીચડી તો બહુ ગરમ છે. મારી જીભ બળી ગઈ. તેથી તેણે બીજા બાઉલમાંથી ખીચડી ચાખી. ઓહ, આ તો બહુ જ ઠંડી છે. પછી તેણે છેલ્લા વાટકામાંથી ખીચડી ચાખી. આ ખીચડી એકદમ બરાબર છે. નાસ્તો કર્યા પછી તેને થોડી થાકની લાગણી થઈ હતી. તેથી તે બેઠક ખંડમાં ગઈ, જ્યાં તેણે 3 ખુરશી જોઈ. ગોલ્ડીલોક્સ તેના પગને આરામ આપવા પ્રથમ ખુરશીમાં બેઠી. આ ખુરશી બહુ જ મોટી છે. તેથી તે બીજી ખુરશીમાં બેઠી. આ ખુરશી તો એના કરતા પણ મોટી છે. તેથી તેણે છેલ્લી અને સૌથી નાની ખુરશી પર બેસવાનો પ્રયાસ કર્યો. આ ખુરશી એકદમ બરાબર છે. પરંતુ જેવી તે ખુરશી પર બેઠી, તે તૂટી ગઈ. ગોલ્ડીલોક્સ હવે ખૂબ જ થાકી ગઈ હતી. તેની પાસે આરામ કરવા માટે કોઈ સ્થાન નહોતું, તેથી તેણે ઉપર સૂવાના રૂમમાં જવાનો નિર્ણય કર્યો. તેણે પ્રથમ પલંગ પર સૂઈને જોયું. આ પલંગ તો મારા માટે ખૂબ જ સખત છે. પછી તેણે બીજા પલંગ પર સૂઈને જોયું. ઓહ, આ તો ખૂબ જ નરમ છે. પછી તે ત્રીજા પલંગ પર સૂતી. આ એકદમ બરાબર છે. જ્યારે તે સૂઈ રહી હતી, ત્રણેય રીંછ પોતાના ઘરે પાછા આવ્યા. કોઈકે મારા વાડકામાંથી ખીચડી ખાધી છે, ડેડી રીંછે ગુસ્સામાં કહ્યું. કોઈકે મારા વાડકામાંથી પણ ખીચડી ખાધી છે. કોઈએ મારા વાડકામાંથી પણ ખીચડી ખાધી છે અને પૂરી કરી નાખી છે. કોઈક મારી ખુરશી પર બેઠું હતું. કોઈક મારી ખુરશી ઉપર પણ બેઠું હતું. કોઈ મારી ખુરશી પર બેઠું હતું અને એને તોડી નાખી છે. પછી તેમણે આસપાસ વધુ તપાસ કરવાનું નક્કી કર્યું અને તેઓ ઉપરના માળે સૂવાના રૂમમાં ગયા. પાપા રીંછ ગુસ્સેથી બોલ્યા. કોઈક મારી પથારીમાં સૂતું હતું. લાગે છે કોઈ મારી પથારીમાં પણ સૂતું હતું. કોઈક મારી પથારીમાં સૂતું હતું અને એ માનવ છે અને હજુ પણ અહીં છે. ભયભીત બેબી રીંછ બોલી ઉઠ્યું. જ્યારે 3 રીંછ તેના તરફ ગયા, ગોલ્ડીલોક્સ જાગી ગઈ. બચાવો, બચાવો! તેણે કૂદકો માર્યો
અને સીડીથી નીચે ભાગી દરવાજો ખોલ્યો અને જંગલમાં દૂર ચાલી ગઈ અને તે ક્યારેય ફરી પાછી ન આવી.